માટે જવું સારું માતાજી કોમે એટલે કોમે સારું જ કરવું પડે એટલે નહીં ધોઈ શાંતિથી ફર્સ્ટ ક્લાસ થઈને અડ્યો એટલે તો આવી જગ્યાથી અડ્યો કોઈ આવે નહીં મુવાનો આવે તો દારૂ બગાડી પાછો અમારામાં ભટકાય એટલે ના આવ્યા વગર ના ધોયા વગર ને આ બધા હોય તો દારૂ મારો બગાડી તો સારું કોમે ના થાય એવું કરવાનું મારે તો માતાજી કોમમાં જવું એટલે જ ને અને માતાજી કોમમાં જવું હોય એટલે ફર્સ્ટ ક્લાસ જ થઈને જવું જફા જ નહીં આવું જફા અને હવે મળશે ને તો આપણે દાડા ફેલા જ જાય બગાડી એટલે જ ને હું એટલે તો ફર્સ્ટ ક્લાસ લેખડ્યું એટલે જ શાંતિથી ફરતો ફરતો લેખડું અલે તું જો ડોહા અમુક મળ્યો મને જમવું હતું તે હું હારા કોમ માતાજીના જતો તું અમુક જેમ મળ્યો દારો મારો ફેલ જ્યો એટલે અમે કોઈ નુઘરા છીએ એટલે નુકરો તું નાયા ધોયા વગરનો આવ્યો તેવું કરવાનું એટલે અમે નહીં કે ના તો એ ડેટકો ઘણો નહીં છે ચોમાહામાં પણ ડેટકો નહીં પણ તું કાચબા જેવો નાતો નહીં એવું એટલે કાચબા પર શક્કરની કોઈ જરૂર નહીં પડતી આમાં અને એટલે જ હું આ બગડા રસ્તા થી શાંતિથી જોઉં આ ઢોકળી પોઈન્ટ ડૂબી મારું હા ડૂબી માર વાત કરો છો તે તું ના નહીં બની આવ્યો મારું કેવું હા કે નહીં એક ના નહીં તમારે તો પંચાયત કરવાની આવે છે મારી પોતાની તારા હું ખબર તો કે હારા કોમમાં જવું તે વગરા રસ્તા જવું ને બજારમાં ના જવું કોઈ થઈને શેઠ થઈને નીકળી જવાય ને લે શકલ ની તમારા એટલે હું વાતો કરતો એકલો એકલો લેખડો તું જો અમુક ભટકોને મને એવું બધું ચર્ચા ના રાખવાની હોય ભાઈ મારા ગયરા છો હેડે આવો દારો બગાડે મારો ગયરા છો એટલા આવડાશો તેવા શકલ લ્યો દારો બગાડી નહીં આવજે નહીં આવજે એ તો ડેટકો ગણો નાસી આ તમાર જેવો સી હોમ આ મોટા નહીં નાસ્યું હું મોટા નહીં બોલા ભક્ત છે તો માર્યો કેપ્ટી જેવું હોય પાવું અમુક બોલ બોલ કરે પાવર કરે સારું ગયરું તમે ગયરું કોને હોય છું દારો મારો ફેલ જેવો બગાડ્યો દારો શું કરવાનું તાનામાં હવે કોમ થશે કે નહીં માતાજીના કોમમાં હારા જતો હતો અને ગયરો આવી ગયો અમુક ભટકોણ્યો ખેપટી તમે ખેપો ઠારો નહીં ઓછો નહીં ખારેક હુકાઈ જેલી ખારેક જેવું લાગે હતો હવે શાંતિ જા દે હા કંટાળી ગયો વાદેવ વસ્તી હે ને મેણો જબરજસ્ત મારે હે ને એવો કંટાળી ગયો છે ને એક તો મારે હોકરી ગલી છે અને પાછા હમણાં ડોહા મળે છે કંટાળાઈ ગયો તો હું કરું કે હું ના કરું મારો આ વાવડો છોકરો મને કે ના આવવાનો ડોહો અરે બાપા અમે તો 12 મહિને એક વખત નહીં છીએ આ શું કરે આ જોજો આ કંટાળો છે અમે ઉગદારો નહીં તો હું બાપાનું લોહી જાય છે ત્યાં મન કહીશ કે ના આવ્યા વગરના છો આપા આમાં તો ના હોતું નહીં કે ના એ નહીં આ ડેટકો ચલો નહીં છે 12 મહિને 100 મહિને તરામાં ઈવન ચમ કે હાની જાય કે મારે શકન નહીં થયા અને માણસ ભાઈ એ સાડું હોનો મન ભાઈ નાતા નહીં હું તમારું કામ ના થયું અમે એવું કરીએ તમારો નસીબ ફૂટી ગયેલો હોય છે અમારો નહીં એટલો હું છે બેટા કે હું છે કે અમે મારા તને પાછું બધું કેવું પડશે અને કેવું તો પર જ ના અલે એક દાઢારો મળ્યો ને આટલી વાળો તે મને કે તાર શકન ના દે ક્યાં છે દાઢિયારો તો હા તોલે એ મને કે ખબર છે તું કે ના આવ્યો છે નહીં ને કે શકન ના દે બોલ અલે પણ તારે શકન ના થાય મારે હું લેવા દે હા અમે આવરું છોકરી કે છે તો દાઢારો કે એના કે હું નહીં નાખું બારે આ કેનાલ માં જવું છે સીધું નાવા આપણે ચોય નહીં આવું આપણે ત્યાં જઈ અને નહીં નાખીએ ચમ હાવ મારે જવું નહીં તું એક વખત તું ઉપર ઘેર કારણ કે 12 મહિને પૂરેપૂરા હું નહીં નાખું સમજણ પડી બધા બે ત્યાં જો કેવું કર્યું આ પેલું આ ઉંદેરું આવ્યું ને તમે કોઈ હેરું જતું હોય તો જોવું પડે કે નકર કરી જા આપણું હા તું ઘેર જા હું નહીં ના આવું તમે મોન તું ઘેર જા આપણે દાઢાનું છે ને દાઢાને કહી દો કે જો 12 મહિને 100 મહિને હું નાહ્યો છું અમે આવી જા કહું તાર શકન તેવા નહીં થતા હા તો કેનાલ માં જઈને નવું પૂરે પૂરો નહીં નાખું એ દાઢવું હોય આવડું મોટું મને બીવડાવે છે એટલે હું સમજતો હશે નવ એટલે પછી શકન ના હારા થઈ ગયા હારું હા જગ્યા મળી જાય બહુ પોણી છે ઠંડુ પોણી છે મજા આવશે આ બાજુ એ છે તો દાઢારો આટલું દાઢું અને મને કે નાતો નહીં આજ ફરી મરી જાઉં ને તો દાઢાનો જેલમાં જતો રહે હું તો ઓમ કઈ ફરી મરી જવું છે કોઈ નહીં એના બાપા શું જાય ના ભાઈ આપણે રાગ ના છોકરાને બોલાવતો હું ઘેર જઈ કાકા હું અહીંથી પડું તો મરી જવું તો પછી માટો વાસ્તા રાખું ના દાઢા જા દે તો અહીં રાગે નહોતો ને હા
એવું છે ના પણ હારું પેલો શેરો રહ્યો ને એ થોડો હાવ છે બીક ના લાગે લાગે પૂજા કરીએ છે નાવાની મજા આવી જાય છે આ તો ટાલમાં હાબુ કહું ને એટલે ટાલ જ ચોખ્ખી થઈ જાય મારી હા એ લોકો બાલ જલ્દી આવે પછી ડાઢા કે મારા આટલા બાલ મારા પીના કે તો હું આટલા બાલ બનાવી દઉં એટલે કોઈ તફાતો નહીં પછી આટલો મિથુન ચક્રથી નહીં સંજય દત્ત જેવો થઈ જવું હેર દાણા તો કેનાલમાં જઈ ચકાચક નહીં નાખું આ વાવડા બાલ હતા એમ કે માર તો આ પવિત્ર પોઈન્ટ હતા આટલા ને આટલા બાલ થઈ જશે ગા દેતા ને કોઈ હિત પરવા દે એટલે જો હાય અમે નાવાની મજા આવી છે આ દિયો ડોહલાયો તો મેળો મારીને મારી જિંદગી બગાડી શોખી આખી હે આજ તો નહીં નાખું પૂરેપૂરું અમે ડોહું બનવું કહેવાનું હા કારણ કે આ 12 મહિનાનું પૂરું નાવાનું પછી ડોહાણ તો આવી જાય ને મારો હું તારા શકન ના લઉં અમે તો જિંદગી ઊંધી હે શું વાત કરું છું તું તો રોજ નહીં છે હું તો 12 મહિનાનું પૂરું બેરું નહીં નાખ્યું એટલે હું તો પવિત્ર તું તો અપવિત્ર તું મારો હું તું ના મળતો ન કે તારા બૈરા ફાંડ નાખી હોવા હા હોવા આજ તો નાવા જ જવા દે આ હું જફા કંટાળો તો બરોબર હે આમ જેવો થઈ જાઉં છું એટલે કોઈ જફા મારે તો નહીં પડવા દેજે મને તો ડોહો તો કેનાલમાં પડે પકડ હું સા ડોહો કેનાલમાં ચમ પડો અલ્યા ભાઈ કેનાલમાં નહીં પડતો ડોશી જો ભગવાન થયું કહું ડોશી તો મને રોટલા કઈ ના લે પણ એક દાઢાવાળો હતો ને આવા દાઢું હતું હા આવા આટલા બાર અને મને કે તારે સેકન્ડ ના થાય અલ્યા મારા સેકન્ડ તારે ચો લેવાનું આવે છે મેં કે તું નાતો નહીં કે શું કર તે નાતા ના હોય તો કોણ હતો એવો દાઢાળો ડોહો આ એક હતો આટલા જેથરિયા વાલ વાળો બરોબર અને આટલું દાઢું હતું કે નાતો નહીં એ સેકન્ડ ના લીધા હું 12 મહિનાનું પૂરેપૂરું નહીં નવું પછી નવું હું જેવું જો હું 12 મહિનાનું પૂરું ના એ તો આપણો ભાઈ બંધ છે યાર એ ચિયો ગમનો કોણ એ તો આપણે દીકુ ભાઈ અને તો મસ્ત માણસ આવું કુદાડ નાખી એ દીકરો ને ફીકરો બધું જ્યાં ખાતા દીકુબા તો હું ઓળખતો જ નહીં આપણા ભાઈ બંધ હું ફોન કરીને બોલાવું તમને બસ તમે ઓળખોણ કરાવી દો એટલે આ બધી મગજમાં તમારી જાય અરે ફોન કરો તો કરો પણ માર તો નાવું જ છે ના હજુ ફોન કરું ભલો દીકુભાઈ બોલાવું તમે મુયા થપકો આલું ચમ આવું બોલ્યા કરો તમે ફોન કરજો બોલ્યા હલો અરે દીકુભા છો હા વૈકાન જ છું બોલો એટલે તમે અમારા ચતુરભા ને તમે એવું કીધું સકન ના લેવાય ને આવું ના લેવાય જ્યાં ચતુરભા ઓળખતો નહીં હું આપણા માતાજી કોમમાં હારા જતો હતો ને એ તો હું અમુ માલી ગયો એ હુકાઈ જેલી ખારેક જેવો એટલે આપણા કોમના છે અને હારા માણસ છે અને તમે આવું બોલે એવું ખોટું લાગ્યું મને તો એવું લાગ્યું કેનાલમાં પડવા નીકળે બરોબર તો મારે આપવું જ પડશે તમે જલ્દી આવો અને એમના જોડે વાત કરો આ બરોબર મટી જાય હા કશો તો આવું 2 મિનિટ મૂકો તાન હાર બી આવ્યો હા એટલે એમ આતો દિવસ પેલા કીધું ને સકર નહીં થયા એ ગયરો કોઈક ચતુર હતું ખબર જ નહીં પડતી એ કે મરવા દો હરવા માતો એવા સમાચાર મેં માતો ઘા જવું જ પડશે અને એ ભાઈ ઉભા રહ્યા અમાર જોયે ઘોડો થઈ ગયો કે હું આવું કીધું છે અને ના ચાલે મારતો હા જલ્દી જા દે એટલે દીકુભાઈ આવો રામ આવો હો આયરો વાતમાં અમુ મળે તો મને તે દા દીકુભા આપણા ગોમના છે બરોબર ગોમના છે ડો આપા છે હા હારો મોણસ કાઢી રોકે જેવું નહીં બરોબર મને ખબર નથી હું મળે હું માતાજી કોમ તો પણ મારું કોમ જ નથી ના આ વગરનું લાગતું મને હોઠાતું તું મેખાતું તું હવે એ તો બનવા કારણ બની છીએ દીકુભા આવું તમે ભાઈબંધી કરી લ્યો આ દાઢારો ખરો ને મારા જેટલા એની ટેટા જ નહીં ફોડ્યા આ જોઈ સર સૂર્ય જ કર્યો છે બધો અલા ટેટા તો છોકરા ફોડે આપણે તો ટેટા બેટા ના ફોડવાના હોય આવું જે થઈ ગયું હવે બે ભાઈબંધ બની જો અને બે મસ્ત રીતે નો એ તમને નવરા તમે એનું નવરાવવા છે એ રોજ નહીં છે ને બરાબર હું 12 મહિનાનું પૂરેપૂરું નવું પણ મારા જોરમાં નહીં કારણ કે ઈવાનો મેલ મને ચોટે તો પાછો ગંધાય મારું શરીર ના ગંધાય હાબુ કશિયાલ છે ને આ લઈને તો કઈ નોખી દઈએ અમને વધારે બોલે ફરી જવું છે ખબર પેલા ભાઈબંધ બને કઈ બની જઈએ એવું હતું બે ભાઈ ભેગા થઈ નો ભાઈ બની જો બધા બોલશો તો નહીં એટલે ના બોલું બધા ઓળખતો નતો એટલા તો તમારી ડોશીની શોગન મારી ડોશી શોગન તો મારે બાપની શોગન આપણે બે ભાઈ બનાસતી હા ભાઈબંધ એટલા જ ના તો હાથ મિલાવો હતા ને હા નહીં નખ્યાસ તો પૂરેપૂરા લે હું તો ટકલો થઈ ગયો હા તું ટકલો થઈ ગયો બરોબર હું તો ના જાઉં મારે ના ઉપર છે મારા તમારે નાનું ને મારા છોકરું છે છોકરું હારું ડૂબી જાય તકલીફ થાય એટલે મારે બે ઉપર છે બરોબર અમે નહીં ભાઈ હાબુ કાલજો બરોબર જબરજસ્ત ગાલી હું તો હાબુ પણ અહીંયા આપણે બે તો મજા આવી ચલો તા
આવો તમે આવો.